આજે તો આપણી ગૌશાળા ચાલુ, વરસાદમાં દોવાઈ ચાલુ. જય માતાજી મિત્રો. પોપડિયાની જ્યારથી અહીંયા લઈએ ત્યારે રોજ રોજ કોઈ ને કોઈ ગાય ફરે જ છે ને. આજ તો સરસ ગાય ફર્યો અને એ ગાય છે આ. અત્યારમાં જો સવારમાંથી ગાયો છે આડવા માટે જાય છે ને. દોડ તો જો કેવી સરસ લાગે. પોપટ થોડા દિવસ પહેલા કુંજને ફર્યો ને આજે આ લાખી નહીં ફરી ગયો. લાખી એવી સરસ ગાય છે અને પોપટ એ સરસ, એટલે ટોપ બચ્ચું આવશે. અને આ બધા છે અત્યારે બારે જવામાં ખૂબ ભડકતા હતા કારણ કે બારે ચાલુ હતું ડીજે. અને આ તો જો કાનોડે હતી તો પણ આપણે જેમ તેમ કરીને બધાને હાક્યા ને બધા જોઉં તો કેમ લાઈનમાં જાય છે. એક નંબર લાગે ને. એ બધા મારે ખ્યાલથી ડીજેના અવાજથી છે ને ભડકતા હતા, એટલે જોઉં તો એક જ લાઈન હો. પણ આ એક લાખી આડાવરી હાલે. પછી ધીમે ધીમે એ ગેટ સુધી પહોંચી ગયા ને હવે ધીમે ધીમે એ પહોંચી જશે એના ચોકમાં. આપણે ગેટ થી રિટર્ન થયા ઘર તરફ અને થોડી વાર ગુવાતીની ફિલિંગ લઈ લીધી. પછી આપણે આપણા એક મિત્રના ઘરે, કારણ કે એની ગાય વિયાણી હતી અને સરસ મજાની વાહડી લઈ આવી હતી. ગાય પણ સરસ છે અને આ ગાય પણ કાંકરે જોવા છતાં કેટલી હોજી જો હજી તાજી વીણી ગયેલ છે તો બચ્ચા નડવા. ગાય ચેક કરી આવી ગયા આપણે આપણી ગૌશાળા હર્ષદભાઈ લગ્નનું ખાઈને બેઠા હતા અને આ એનો હાવજ તો પણ લઈને જ છે. પછી આપણે રોજની જેમ ચેક કરી મધુ પછી ચેક કરી પરીને અને ત્યાં જ પડી ગઈ હાંજ. અને હાંજે જો વરસાદ ચાલુ થઈ ગયો, બારે વરસાદ ચાલુ ને અંદર જોજો અંદર ફોગર ચાલુ. વાહ ભાઈ વાહ. ઘરેથી પહોંચી ગયા આપણે ગૌશાળાએ પહોંચ્યા ભેગે તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ પાછો કેવો ચોમાહા જેવો. પછી તો વરસાદ એનું કામ કરતો હતો ને હર્ષદભાઈ એનું કામ કરતા હતા. ત્યાં થઈ ગયું અંધારું ને આપણે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી પહોંચી ગયા ઘરે. અને આપણે ઘરે પહોંચ્યા ત્યાં મહેશભાઈ ગૌશાળામાં દોવાઈ ચાલુ હતી અને આ બાજુ ચેતનભાઈ, હર્ષદભાઈ ને હું બધા જોતા હતા કેમ દોવાઈ કરે. ભલે મિત્રો દિવસ પૂરો બ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.